નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પહેલા અમદાવાદ અને હવે રાજકોટમાં બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી છે. રાજકોટમાં આજે મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું. એવા અનેક ગુનેગારો, અંદાજિત 50થી પણ વધારે ગુનેગારો કે જેમના પર 8-10થી વધારે જેમના પર કેસો હતા, જેમના ગેરકાયદેસર મકાનો હતા, ગેરકાયદેસર જે દબાણ હતું, તેમનો આશિયાનો તોડી પડાયો છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજિત 6 કરોડ જેટલી કિંમતી જગ્યા છે તે ખાલી કરવામાં આવી છે. વાત આટલેથી નથી અટકતી. આ પહેલાં પણ અમદાવાદમાં ચંડોળા તળાવમાં બુલડોઝર સ્ટ્રાઇક આપણે જોઈ. ફરીવાર ફેઝ 2ની જે કામગીરી છે તે પણ આવતીકાલથી થવાની છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. મુકેશભાઈ ઓઝા વિશ્લેષક છે, જયંતિભાઈ આહિર વિશ્લેષક છે, મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે અને શૈલેષભાઈ પરમાર ભાજપ નેતા. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલા અમદાવાદમાં કાર્યવાહી જોઈ, બુલડોઝર સ્ટ્રાઇક ચંડોળા તળાવની. રાજકોટમાં આજે બુલડોઝર સ્ટ્રાઇક થઈ. જે આરોપીઓ હતા 38 જેટલા આરોપીઓ, તેમના આશિયાના પર બુલડોઝર ચાલ્યું છે અને હજુ ચંડોળા તળાવમાં ફેઝ 2નું કાર્યવાહી થશે, દબાણો દૂર થશે. આ કાર્યવાહીને કઈ રીતે જુઓ છો આપ, કઈ રીતે મૂલવો છો આપ? મને હા જી મુકેશભાઈ. હા, પહેલી વાત તો જે કાર્યવાહી થઈ રહી છે એને આપણે યોગ્ય કાર્યવાહી કહી શકીએ, એને સ્વીકાર કરીએ. પરંતુ જે લેટ કાર્યવાહી થઈ રહી છે, આ અત્યારે સતત બુલડોઝરની જે પ્રક્રિયા થઈ રહી છે, તો આ બધું અત્યારે જ તમને કેમ દેખાયું? 26 વર્ષના શાસનકાળ દરમિયાન જે ચંડોળા તળાવની કામગીરી હતી એ સતત 26 વર્ષથી ત્યાં દબાણ હતા અને અચાનક પાકિસ્તાન કનેક્શન, બાંગ્લાદેશ કનેક્શન શોધાયા અને ત્યાં કાર્યવાહી થઈ. સારી વાત છે. અને રાજકોટમાં પણ જે કાર્યવાહી થઈ છે ત્યાં બુટલેગર છે. 38 બુટલેગરના ઘર તોડી પાડવામાં આવ્યા છે, 55 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને આ વખાણીએ આ કામગીરીને વખાણીએ. અમદાવાદમાં પણ એમને માત્ર એક બુટલેગર મળ્યો નરોડાની અંદર, થોડા દિવસ અગાઉ મેં જોયું હતું, અને એ બુટલેગરના ઘર પર પણ કાર્યવાહી થઈ છે. તો સવાલ એટલો જ છે કે માત્ર રાજકોટમાં બુટલેગરો નથી રહેતા, જી, આખા ગુજરાતમાં બુટલેગરો રહે છે. તેમના તમામ ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું આશ્વાસન પણ તેમણે આપ્યું છે કે ભવિષ્યની અંદર આવી કાર્યવાહી ચાલુ રહેશે. ખરેખર જે આ કાર્યવાહી થઈ રહી છે એની અંદર મને એવું લાગે છે કે જે પ્રમાણે ગુજરાતની અંદર સોશિયલ ક્રાઇમ વધી રહ્યા છે, દારૂ, જુગાર, ડ્રગ્સનું જે અતિ થઈ રહ્યું છે, એને રોકવા માટેનું સાહસિક પગલું સરકાર લઈ રહી છે. એને આપણે યોગ્ય પગલું કહીએ, એને સ્વીકાર કરીએ, અભિનંદન પણ આપીએ. પરંતુ જે કાર્યવાહી ઈરાદાપૂર્વક થતી હશે અને એની અંદર કોઈ રાજનીતિ હશે, કોઈ રાજરમત હશે કે જમીન પડાવી લેવાના મામલા હશે, તો એ કારણ કે રાજકોટમાં જે જગ્યા ઉપર આ કાર્યવાહી થઈ છે તે જગ્યાની બાજુમાં સ્માર્ટ સિટી બની રહ્યું છે. ધારાવીની જે ઝુંપડપટ્ટી મુંબઈની ધારાવાડીની આજુબાજુની બિલ્ડિંગો વાળાને બધાને ખટકે છે, એમ કદાચ રાજકોટમાં પણ આ પ્રકારનો કોઈ આશય પણ હોઈ શકે. પરંતુ છતાં જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર છે. અહીંયા પણ એવી વ્યવસ્થા કરવામાં આવી કે ચંડોળાના જેના મકાન તૂટ્યા છે એમના માટે સરકાર પણ બીજી વ્યવસ્થા કરશે. તે તોડીને તમે બીજી વ્યવસ્થા કરો. પણ ગુનેગાર, જે ગુનેગારની પ્રવૃત્તિની અંદર જે જોડાયેલા છે એમના માટે કોઈ વ્યવસ્થા થવી જોઈએ નહીં અને કાયદાનું કામ કરવું જ જોઈએ. અને મારે એ પણ સરકારને કહેવું છે કે માત્ર રાજકોટમાં નથી, સરકાર એ વાત પણ જાણી લે કે ગુજરાતની અંદર રાજસ્થાન કરતા પણ 3 થી 13% જેટલો વધુ દારૂ વેચાય છે. અને જે પ્રમાણે ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સની કાર્યવાહી થાય છે, ડ્રગ્સ પકડે છે, આનંદની વાત છે, પકડે છે, તો આટલું ડ્રગ્સ પકડાય છે તો આવતું કેટલું હશે? પ્રશ્ન ત્યાં ઉભો થાય છે. એટલે એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ ક્રાઇમ જે વધી ગયા છે એવા તમામ વિભાગ, કોર્ટ કચેરી વિભાગની અંદર પણ બુલડોઝર ફરવું જોઈએ. બુલડોઝર એટલે એ જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ.
તમામે તમામ વિષય છે, જે પોલીસ જી. અધિકારીઓ છે, ભ્રષ્ટ જી, મુકેશભાઈ. અધિકારીઓ છે, જે ભ્રષ્ટ મહેસૂલ ખાતાના અધિકારીઓ છે, અગાઉ મેં હમણાં ચર્ચા કરી તો બીજી ચેનલ ઉપર કે જે પ્રમાણે મંત્રીશ્રીઓના પુત્રો જ જો ભ્રષ્ટાચારની અંદર સંડોવાતા હોય તો શું એ બે મંત્રીના જે મંત્રીશ્રીના ઘર ઉપર બુલડોઝર ફરશે? સરકાર જવાબ આપે. જી. ત્યાં પણ તમારે બુલડોઝર ચોક્કસથી, ફેરવવું જોઈએ, જી, કેમ ના જી. ફેરવાય? તો આ પ્રમાણેની કાર્યવાહી થતી હોય, ગુજરાતની પ્રજા તમને શાબાશી આપશે, તમારી કાર્યવાહીને વખાણશે, કારણ કે આ જે જી, બુલડોઝરનું મોડલ મુકેશભાઈ. છે એ જયંતિભાઈનો મત યુપીથી જાણે. આવ્યું છે. જયંતિભાઈ, અને આપને શું પ્રમાણે- લાગી રહ્યું છે? જે પ્રમાણે આ પહેલા પણ હાજી. કાર્યવાહી થઈ અને અત્યારે જે રીતે આજે રાજકોટમાં કાર્યવાહી થઈ, ખાસ કરીને જે ગુનેગારો હતા, લૂંટ, મારામારી, રાયોટિંગ એવા તમામ આરોપીઓના આશયાના પર બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી. આવતીકાલે ફરીથી ચંડોળા તળાવ ફેઝ 2નું કામગીરી હાથ ધરાશે, દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે. કઈ રીતે જુઓ છો તમે? જો દબાણ હટાવવું, દબાણ ઊભા શાના માટે થાય છે? દબાણ ઊભા ક્યારે થાય છે અને કેવા સંજોગોમાં થાય છે? એની પાછળ કોણ છે? આજે જે કંઈ દબાણો ઊભા થયા, મકાનો બન્યા, એ મકાનોની અંદર ઇલેક્ટ્રિક, પાણી, આ બધી સુવિધાઓ ઉપલબ્ધ હતી, તો શું તંત્ર હાવ અજાણ હતું? એને ખબર નહોતી? ચંડોળા તમે જુઓ, કેવી ભવ્ય પાર્ટી પ્લોટ બની ગયા, કેવા મોટા બંગલા બની ગયા. અને ખાલી આ તો ઉદાહરણ છે, તમે જ્યાં જુઓ ત્યાં, તમે જાઓ ત્યાં બેટ દ્વારકા, આખી વસાહતો ઊભી થઈ ગઈ, અને એથી નહીં વર્ષોથી. અને આવું તો તમે દરિયાઈ પટ્ટી આખી તમે જુઓ, ક્યાં દબાણ નથી. અમદાવાદમાં કઈ જગ્યા એવી છે કે જ્યાં દબાણો ના હોય? એટલે દબાણ ઊભા ત્યારે થાય છે કે જ્યારે આપણી વહીવટી જે સિસ્ટમ છે એ શિથિલ છે, અને એ શિથિલ હોવા સાથે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ છે. હમણાં મુકેશભાઈ કીધું કે બુલડોઝર ફેરવો તો વહીવટી તંત્ર ઉપર ફેરવો. એમાં જે ભ્રષ્ટ લોકો છે એની ઉપર એક્શન લો, અને બુલડોઝર ફેરવાની સાથે તમે ફાસ્ટ ટ્રેક કોર્ટો, ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવો. એ કેમ નથી બનતું? કારણ કે બધાય ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે ઓલી સાંકળના મકોડા જેમ એક સાથે સંકળાયેલા હોય એવી રીતે કોઈ ને કોઈ ક્યાંક ને ક્યાંક જવાબદારો છે. અને એ જવાબદારો જ્યાં સિલેક્ટિવ જે ઓપરેશન થાય છે, ઓઢવમાં થયું, બુલડોઝરો ફર્યા, પોલિટિકલ દબાણ આવ્યા, એને જમીનો આપી દીધી. તો આવી કાર્ય શાના માટે, કોના માટે? મત માટે કે પોતાના આર્થિક સ્વાર્થ માટે કે ઉપર બેઠેલા ક્યાં કોઈ છે? આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જાઓ, કેવડિયા કોલોની, ત્યાં જમીનો દબાણો કરી કે એન પ્રકારે આપણે આદિવાસીઓની જમીનો એક જાહેર હેતુ માટે, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે આપણે લીધી, ને એ જ જમીનો આજે કોની પાસે છે? ત્યાં કોની ભવ્ય વિલાઓ બની છે, કેવા પાર્ટી પ્લોટો બન્યા છે? આ દબાણો નથી? ક્યાંક તમે નિયમોને એન કેન પ્રકારે કોઈના તરફી બનાવો, કોઈ નબળો વર્ગ હોય તો એને એ નિયમના આધારે દૂર હડસેલી દો, અને જ્યાં આ દબાણો થાય છે, અમદાવાદમાં કેટલી ઝૂંપડપટ્ટીઓ છે, કેટલા એવા તમે સ્થળો છે, અને ત્યાં બધે દબાણો છે. અને દબાણો જો સ્પેશિયલ કરવું હોય તો તમે જે તે વહીવટી તંત્ર, મ્યુનિસિપાલિટી કે મહેસૂલ વિભાગ, જ્યાં કંઈ દબાણો થયા છે એ જે તે જવાબદારોને પણ અધિકારીઓને ઇન્વોલ્વ કરો કે આ તારા વિસ્તારમાં આ દબાણ ઊભું થયું, એમાં આટલા અધિકારીઓને અમે સસ્પેન્ડ કર્યા, આની ઉપર ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી કરી, આના પગાર કે ઇન્ક્રીમેન્ટો રોક્યા. એને દબાણ કહેવાય, એને બુલડોઝર ઝુંબેશ કહેવાય. ઝુંબેશ એક પક્ષીએ ના હોવી જોઈએ, એની સાથે જે સંકળાયેલો હોય એના બધા ઉપર તમે એક્શન લો. મુકેશભાઈ, આપનું શું મત છે? કેમ કે કાર્યવાહી અગાઉ પણ આપણે આ મુદ્દા ઉપર અનેકવાર ચર્ચા કરી ચૂક્યા છે, કેમ કે ઘણો સમય લાગી જતો હોય છે. આ દબાણ ધીરે ધીરે ગેરકાયદેસર રીતે વધતું જતું હોય છે, ત્યારબાદ એ ધ્યાનમાં આવતું હોય છે. શું અહીં આ ખામી એવી શું રહી જાય છે, ત્રુટિ ક્યાં છે? તો દબાણ થઈ જાય છે, કાર્યવાહી થાય છે, ખૂબ જ સારી બાબત છે, પરંતુ શું માનવું છે આપનું? ચંડોળા ફેઝ 2ની કામગીરી આવતીકાલે શરૂ થશે એવું કહેવાય રહ્યું છે. 3000 પોલીસ ઓફિસર હશે, 25 SRPની કંપની હશે, અને ચંડોળા તળાવ બે ભાગમાં છે, છોટા અને બડા. છોટા તળાવ ઈસનપુર બાજુ ને બડા તળાવ મીરા સિનેમાથી સૂર્યનગર બાજુ. કહેવાય છે કે 250 બાંગ્લાદેશી ઝડપાયા હતા, 200થી વધુને ડિપોર્ટ કરાયા છે. પરંતુ આવ્યા કેવી રીતે, વસ્યા કેવી રીતે, તેમને ડોક્યુમેન્ટ કોણે કોના કહેવાથી મુહૈયા કરાવ્યા,
આની તપાસ થવી જોઈએ એવું ગુજરાતની ને અમદાવાદની પ્રજા જાણવા માગે છે. બીજી વાત એવી છે, 1200 હેક્ટરમાં ફેલાયેલું આ તળાવ, બડા તળાવ પાસે ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઊભી છે અને છોટામાં તો સંપૂર્ણપણે દબાણ છે અને તળાવને પાણી પૂરી પાડતી જે નહેરો છે એ તો ગંદકીથી ખદબદે છે. પ્રજા જાણવા માગે છે કે ગુંડાઓ, બુટલેગરો, લુખ્ખાઓ અને પેલો ભાઈ બિહારી જેની વાત થતી હતી કે એને પકડ્યો છે અને કદાચ હજી જેલમાં હશે, પણ અલ્ટિમેટલી કહેવાનો મતલબ મારો એવો છે કે 2-3 મુદ્દા ઉપર ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. કે સૌથી પહેલાં તો આ જે વસાહતો વસી ગઈ આટલા વર્ષથી, એના જવાબદાર અધિકારીઓ, રાજકારણીઓ જે કોઈ હોય એ લોકો સામે તાત્કાલિક FIRઓ દાખલ થવી જોઈએ. પછી જે 200 કે 250 બાંગ્લાદેશીને પકડ્યા અને એને ડિપોર્ટ કરાય એનું તમારે જે કરવું કરો, એની સાથે કોઈ વાંધો નથી, પણ પેલી કહેવત પ્રમાણે સૂકા વાહે લીલું ન બળી જવું જોઈએ એમ 2010 પહેલા જે લોકો ત્યાં આપણા ભારતીયો વસે છે, અમદાવાદીઓ વસે છે, એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા વગર ત્યાંથી ખસેડવા એ આપણા બંધારણનું ઉલ્લંઘન ગણાય છે. એટલે એ લોકોને જે કોઈ વ્યવસ્થા, સરકારી વ્યવસ્થા પૂરી પડાતી હોય એ પૂરી પાડી અને એ લોકોને ખદેડવા જોઈએ એવું મારું સ્પષ્ટ કહેવું છે. એટલા માટે કે જ્યારે કોઈ પણ માણસ પોતાના ઘરમાં કે કોઈ પણ જગ્યાએ રહેવા જાય, આટલા વર્ષોથી રહેતો હોય અને પછી જે રીતે ગેરકાયદેસર આજુબાજુમાં થઈ ગયું હોય, પણ એ જગ્યા આખી ખુલ્લી કરવી છે એના ભાગરૂપે તમે નો ડાઉટ હું માનું છું કે ત્યાં ગેરકાયદેસર છે, એ સરકારી જગ્યા ઉપર એ વસ્યા હતા, પણ એ લોકો અને આપણે સૌ અને આખું અમદાવાદ ને ગુજરાતના લોકો એક સવાલ તો જરૂર કરશે કે કાલે SG રોડ ઉપર કોઈ બનાવવા માંડશે મકાનો, તો શું તમે બનાવવા દેશો? તમે એમને કંઈ રોકશો નહીં? તો એ જગ્યા, તળાવ જે છે એ પણ જાહેર સરકારી જગ્યા છે, એક સ્થળ હતું. હું પોતે અમદાવાદમાં શાહપુરમાં જન્મ્યો છું, મને ખબર છે ટંડોળા તળાવ કેટલું મોટું અને કેટલું રમણીય હતું. તો એના ઉપર આ બધું થઈ ગયું, તો એના જવાબદાર લોકો ઉપર સૌથી પહેલા પગલાં લેવાની જરૂર છે. એ કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય, એના ઉપર પગલાં લેવાવા જોઈએ. તો તમારી 0 ટોલરન્સની સરકાર સાબિત થાય. બાકી તો વાતો ને વાતો થઈ જ જાય છે. શૈલેષભાઈ, શું માત્ર વાતો છે કે ગુનેગારો છે જે ગેરકાયદેસર રીતે આવેલા હતા તેમની શાન ઠેકાણે આવશે આ કાર્યવાહીથી? મંતવ્ય ન્યૂઝને અભિનંદન. જે પ્રકારની સરકારી કામગીરી છે એ કામગીરીને ઉજાગર કરે છે અને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ એને નેસ્તનાબૂદ કરવામાં મદદ કરે છે. મંતવ્ય ન્યૂઝને અભિનંદન. મારે એ કેવું છે, આ બાબત જે ચંડોળા તળાવની છે એ 3 ભાગમાં વહેંચવી પડે. પહેલો ભાગ કાયદો વ્યવસ્થા. કાયદો વ્યવસ્થા છે તો માર્ચ 2025 એમાં જે પ્રકારની કાર્યવાહી થઈ આખા ગુજરાતમાં 7612 ગુનાહિત ઇસમોનો ઇતિહાસ કાઢવામાં આવ્યો. એમાં 3264 બુટલેગરો, 5516 જુગારવાળા, 2149 શરીર સંબંધી, 954 મિલકત સંબંધી, 197 ભૂમાફિયા અને 545 અન્ય ગુનાઓ કરનારા જે લોકો છે એમણે સરકારી દબાણ કર્યું છે. સરકારી પડતર હોય, શ્રી સરકાર હોય, ગૌચર હોય, અન્ય ઈસમની જમીન હોય કે જે એમના નામે નથી અને ત્યાં વસવાટ કરે છે એવાનું ડિમોલિશન આખા સમગ્ર ગુજરાતમાં કર્યું હતું. એમાં 59 ઈસમોને પાસા હેઠળ લીધા છે, 10 ઈસમોને હદપારી કરી છે, 724ના અટકાઈ પગદાર લીધા છે, 200નું ડિમોલિશન કર્યું છે અને 225ને ગેરકાયદેસર વીજ જોડાણ હતું એ કાપી નાખ્યું છે. એનો આ ભાગ છે, એક ભાગ. બીજો ચંડાળા તળાવનો ભાગ જે છે આતંકવાદી પ્રવૃત્તિ. આતંકવાદી પ્રવૃત્તિ માટે ગુજરાત સરકાર અને દેશની સરકાર, એ ઓપરેશન સિંદૂરની વાત હોય કે એ કોઈ પણ વાત હોય, એમાં 0 ટોલરન્સથી નીતિથી કામ કરે છે. આપણે સૌ જાણીએ છીએ આતંકવાદને કોઈ જ્ઞાતિ હોતી નથી ને આતંકવાદી પ્રવૃત્તિઓ જ્યાંથી નીકળે છે અને ખબર પડે છે તો એની પર પગલાં લે છે. અલ કાયદાના 3 ઈસમો ત્યાંથી ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસવાટ થાય છે, ત્યાંથી અલ કાયદાના 3 ઈસમોને ભૂતકાળમાં પકડેલા. એક વાત. ત્રીજો મુદ્દો છે
એ મહિલાઓ વિરુદ્ધનું જેને કહેવાય ને કે હ્યુમન ટ્રાફિકિંગ એ બાબત ત્યાં ચાલતી હતી અને દેહ વેપાર ચાલતો હતો. આ પણ જ્યાં આવ્યું છે એને નાસ્ત નાબૂદ કરવા માટે અને સરકારી જે જમીન છે અને વિકાસ માટે જે રીતે આપણે જોયું કાંકરિયા તળાવ પેલા કેવી સ્થિતિ હતી, અત્યારે કેવી સ્થિતિ છે. હવે ક્રાઇમ બ્રાન્ચે શું કર્યું, ચંડોળા તળાવ છે ને કુંજભાઈ, એમાં પેલા 1985માં કેવું હતું એ નકશો કાઢ્યો સેટેલાઇટ મેપથી, પછી 2011માં ચંડોળા તળાવ કેવું હતું એ નકશો કાઢ્યો અને 2024માં પાછો ફોટો પાડ્યો. અને એ ગેરકાયદેસર વસવાટ કરતા જેવા જે લોકો છે એના વિરુદ્ધ કામગીરી કરવાની ઈચ્છા શક્તિ છે, એ કાયદા પ્રત્યેની જેની કટિબદ્ધતા નથી એવા લોકો માટે આ ડિમોલિશન છે. પેલા વિપક્ષના લોકો મુકેશભાઈના વડવાઓ થોડા દી પહેલા એવી વાતો કરતા હતા કે આ ચંડોળા તળાવનું ફેઝ 1 પૂરું થઈ ગયું, હવે કેમ બંધ થઈ ગયું, હવે કેમ ભાઈ બંધ કરી દેવામાં આવ્યું, હવે શું તમે ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા લોકો આવી ગયા એટલે બંધ કર્યું છે, ફોન આવી ગયો એટલે બંધ કર્યું છે, દબાણ આવ્યું એટલે બંધ કર્યું છે, એવી વાતો કરતા હતા. હવે પાછું ફેઝ 2 ચાલુ કર્યું તો નવી વાતોના જે ફણગા ફૂટવા મળ્યા છે. પણ મારે એ કહેવું છે કે આ બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા ગેરકાનૂની રીતે, એ આપણને ખબર છે. પશ્ચિમ બંગાળથી ખોટા આધાર કાર્ડ લાવી અને ત્યાં વસવાટ કરતા હતા, પેલા પણ વસવાટ કરતા હતા અને અત્યારે પણ વસવાટ કરતા હતા. હવે જ્યારે નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમની જ તમન્ના હતી, એમની જ ઈચ્છા શક્તિ હતી કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કર્યો, જે રીતે રિવરફ્રન્ટનો વિકાસ કર્યો અને જે રીતે કાંકરિયા તળાવનો વિકાસ કર્યો, એવો જ વિકાસ ચંડોળા તળાવનો. ચલો એક બીજું પાસું પણ છે, ક્યાંક ને ક્યાંક ચલો કોકના ખંભે બંદૂક રાખી અને ચંડોળા તળાવના જે લોકો રહે છે એમાંથી કોકના મારફત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સ્ટે લાવ્યા હતા. ચલો, એ એક સ્ટે બીજું પાસું આપ્યો પણ છે. એટલે ફરીથી કામગીરી કરી છે ને આ કામગીરીમાં પાછા વળવાના નથી. આ કામગીરીમાં મુકેશભાઈ. એટલા માટે પાછા વળવાના નથી શૈલેષભાઈ, કે શૈલેષભાઈ. આ એ જ લોકો છે કે જેમણે ભૂતકાળમાં CAA નો વિરોધ કર્યો હતો, આ એ જ લોકો છે કે જયંતિભાઈ, જેમણે જયંતિભાઈ, આપને NRC નો પણ પ્રશ્ન વિરોધ કરો. કર્યો હતો. શૈલેષભાઈ, સમયનો અભાવ રહી અને જશે. આ એ જ લોકો છે કે જેમણે સમયનો અભાવ આપણે રહી જશે. ભૂતકાળમાં શૈલેષભાઈ, કર્યા પણ શૈલેષભાઈ, છે. આપણે એને- કામગીરી સરાહનીય છે, ચલો. એને અભિનંદન નો ખૂબ આપો જ. તો કાંઈ નહીં, પણ પાણીમાંથી તો પોળા ના જ કઢાય. ચલો ચલો જયંતિભાઈ, આપને શું લાગે છે બુલડોઝર કાર્યવાહીથી? આ એક પાસું હતું, ચંડોળા તળાવની વાત કરી આપણે, પરંતુ આજે પણ રાજકોટમાં જે કાર્યવાહી થઈ એ આરોપીઓ હતા. પહેલા પણ ઘણા એવા જિલ્લાઓમાં કાર્યવાહી થઈ, નો ડાઉટ આપણે જોયું કે લૂંટ, રાયોટિંગ એવા ગમે તે ગુનેગારો હોય તેમના આશાના તોડી પડ્યા. શું આનાથી ગુનાખોરી અટકશે, અપરાધ પર કોઈ એવો ફરક પડશે આ કાર્યવાહીથી, બુલડોઝર કાર્યવાહીથી? આપનું શું માનવું છે આ મામલે? તમે જો આ ક્રાઇમ હમણાં જે મુકેશભાઈ પહેલાં વાત કરી શરૂઆતમાં કે ક્રાઇમ એટલા સોશિયલ ક્રાઇમ વધતા જાય, દારૂ, ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ, આ તે આ એનું પ્રમાણ ડે બાય ડે વધતું જ જાય છે. અને એ વધવાનું કારણ શું છે કે કાયદાનો ભય નથી. જ્યાં કાયદાનો ભય ના હોય, આજે કોઈ પણ એક ગુનેગાર પકડી જાય, હવે કાલે કે પરમથી છાપામાં વાંચ્યું કે 20 લીટર દારૂ પકડાય તો એના વાહન જપ્ત નહીં કરવા. હવે આવો બધા જે આ નીતિઓ આવતી જાય છે, આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગુનેગારોને છાવરમાં આવતા હોય. આજે જો ચંડોળા તળાવને આખું દબાણ હટાવી દીધું, જેમ શૈલેષભાઈ વાત કરી, ખરેખર ધન્યવાદને પાત્ર છે, પણ એની પાછળ જે સરકારી તંત્રના જે કંઈ જવાબદારો છે એની ઉપર કેમ એક્શન નથી લેવામાં આવ્યા? એ જો લેવામાં આવે તો આ જે જડ મૂળમાંથી આ દૂષણ દૂર થઈ જાય. તમે કોર્ટને ફાસ્ટ ટ્રેક કરાવી દો, કેસ દાખલ થાય, ફટાવે એના નીતિ વિષયક નિર્ણય સાથે એના જજમેન્ટો આવવા માંડે, પોલીસને છૂટે હાથ આપી દો. તમારે મનગમતા પોલીસ અધિકારીઓને પોસ્ટિંગો આપવાની છે કે મેરિટ ઉપર એને લાવો. આ કઈ કાયદો હાથમાં, જો કાયદો કડક થાય તો કોઈ દબાણ ઊભા થવાની કોઈ શક્યતા જ નથી. ચલો, મુકેશભાઈનો મત સાંભળીએ. મુકેશભાઈ, આપને શું લાગે છે આનાથી ગુનાખોરી અટકે? આવા અસામાજિક તત્વો હોય, ગુનેગારો હોય, તેમની સામે કાર્યવાહી થાય, શું ગુનાખોરીના એ પ્રમાણમાં, અપરાધના પ્રમાણમાં ઘટાડો થાય? સૌથી પહેલાં તમારું એવું કહેવું છે કે રાજકોટ હોય, અમદાવાદ હોય, ધારો કે રાજકોટની વાત કરી તો ગામતળમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા રૈયા રોડ પાસે, બરાબર, મામલતદાર કચેરી પાસે. હું એમ કહું છું કે તમારે આ જે ન્યૂઝ મળે છે સરકાર દ્વારા કે આ હવે ડિમોલિશન કરવામાં આવશે રૈયા રોડમાં હોય કે ચંડોળા તળાવમાં,
એની સાથે સાથે એવા સમાચાર ચોક્કસ પ્રસારિત થવા જોઈએ કે એ કેટલા વર્ષ પહેલા બંધાયા હતા, શરૂઆત ક્યારથી થઈ હતી, કેવી રીતે થઈ, કેટલા ટકા થઈ, કોણ કોણ આવ્યું. મને એમ થાય છે કે આની અત્યારે કાર્યવાહી કરીએ અને આપણે તાલી પાડીને બિરદાવીએ, હું કહું છું ચલો બરાબર છે, પણ જે વખતે જે દબાણો થયા ત્યારે અધિકારીઓ આજે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના અધિકારી અને એમના મળતિયાઓ ગુજરાતમાં કામ કરી રહ્યા છે, તો એ જે દબાણો થઈ ગયા એ કોના નેજા હેઠળ થયા? આ સૌથી મોટો સવાલ છે. અમે તો એ પણ વાત કરીએ છીએ. શૈલેષભાઈ, આ ત્રુટિ ક્યાં રહી ગઈ? શૈલેષભાઈને સાંભળો. એ ત્રુટિ ક્યાં રહે છે જણાવશે. શૈલેષભાઈ બૂમો પાડવાથી નહીં મેળ તમે એટલે પણ હું કહું છું તમે ત્રુટિ અરે ના શૈલેષભાઈ તમે હું કહું છું કે તમે રિપોર્ટ આપો ને કે 30 વર્ષ પહેલાના જે તારીખ સાથે તો ખબર પડશે. હમણાં તમારી પાસે કોઈ માહિતી નથી. તમે માત્ર ને માત્ર તમે કરેલા ભ્રષ્ટાચારથી દબાણો આજે હવે તમને નડે છે એટલે દૂર કરો છો અને વળી પાછા એમ કહો છો અમે કામ સારું કરીએ. અરે ભાઈ મેં કીધું કે બાંગ્લાદેશી જેઓને કાઢી નાખો, ફાંસીએ ચડાવી દો, પણ તમે જે મુકેશભાઈ ચલો જે થઈ ગયું એ થઈ ગયું. ચલો અત્યારે જે કાર્યવાહી થાય છે કરાવડાયા એની સામે પગલાં લો. મુકેશભાઈ અત્યારે જે કાર્યવાહી થાય છે, શૈલેષભાઈ અત્યારે જે કાર્યવાહી થાય છે, આપ જે ઉદ્દેશથી એ ગુનેગારો હોય, ગેરકાયદેસર આવેલા એ ચંડોળા તળાવની વાત હોય, પરંતુ શું આનાથી એ સુધારો આવશે? ગુનાખોરીનું પ્રમાણ અટકી રહ્યું છે તેનાથી? જો ગેરકાયદેસર મકાનો ક્યાંય પણ હશે તો એ તોડી પાડવામાં આવશે ને એમાં ખાસ કરી અને જે બુટલેગરો છે ને એ રાજકોટની વાત કરી તો એમાં પણ રાજકોટના છે લોકો આ કાર્યવાહીને તમે કેવી કાર્યવાહી કહેશો? સામાજિક તત્વો છે, ગુંડાઓ છે, એમના મકાન તોડ્યા છે, એમના મકાન તોડ્યા છે, કોઈ સજ્જન માણસના નથી તોડ્યા ને એમાં પણ જો એમાં ક્યાંય સર્ટિફિકેટ કુંજભાઈ નથી કે સજ્જન માણસ છે કે દુર્જન માણસ છે. એનું સર્ટિફિકેટ છે સજ્જન માણસ એટલે એનો સર્ટિફિકેટ એ ગુનેગારો છે. મુકેશભાઈ તમે કેવી રીતે મને અરે મારે તો આજે ગુનાખોરી સાંભળે લોકો અરે મારે આજે ગુનાખોરી દાબી દેવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ હોવી જોઈએ. અરે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિ હોવી તમે જોઈએ. દેહ વેપાર થવો જોઈએ. નવરાત્રીમાં મુકેશભાઈ શૈલેષભાઈ બરાબર નથી. અરે બાપા કરાવડાયું કોણે? બસ એમ હાલવા દો ને. અરે થાય છે પણ તો કરાવડાયું કોણે? અસામાજિક તત્વ જે તમે છે ઊભું કરો છો અને તમે પાછા આ કોમેડી કોંગ્રેસ બોલી વખતના શકશો. ખાડાઓ આપણે મુકેશભાઈ ઓઝાનો મત સાંભળીએ. આવું ખોટું પાછા બોલવું લઈ નહીં જાય. થાય. પાછા લઈ જાઓ. જરાય નહીં થાય આવું ખોટું. કાંઈ વાંધો નહીં. મુકેશભાઈ ઓઝા, આપનો મત સાંભળવો છે. આજે જે કાર્યવાહી રાજકોટમાં થઈ, 8 થી 10 થી વધારે જેના પર ગુના નોંધાયેલા હોય એવા આરોપી ઉપર આ કાર્યવાહી થઈ છે, એટલે શું ગુનાખોરીનું પ્રમાણ ઘટશે એવું? શું એ કોઈ એવું ચેતી જશે કે ના હવે ગુનાખોરીનું પ્રમાણ અન્ય ગુનેગારો પણ શીખી લે, પહેલા સબક એ લઈ લેશે આમાંથી કે હવે આ તરફની પ્રવૃત્તિ ન કરે? જી આપને કરી રહ્યો છું પ્રશ્ન. હેલો, મને હા જી મુકેશભાઈ. હા, મારે એ કહેવું છે ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે, ક્રાઇમ રેશિયો સતત વધતો જાય છે. ત્યાંથી હટાવ્યા છે, એ લોકો બેરોજગાર થયા છે, એમની પાસે નોકરી ધંધા ના હોય એટલે હવે બહાર ફરતા થઈ ગયા છે. ગઈકાલે જ મારી સોસાયટીની અંદર ચોરી થઈ, 2 લેડીઝો આવીને ચોરી કરીને જતી રહી. ખબર પડી કે આ લોકો એ પ્રકારના વ્યક્તિ હતા. આવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. મારે એ પ્રશ્ન કરવો છે શૈલેષભાઈને કે ભદ્ર અને 3 દરવાજા જેવા વિસ્તારમાં વર્ષમાં 4 વાર દબાણ હટાવાય છે દર વર્ષે, અને દબાણ હટાવો છો અને બીજા દિવસે ત્યાં દબાણ થઈ જાય છે. ત્યાં તમે જુઓ ટ્રકો ઉભી રહે છે અને બધું આજના કે કાલના જ પેપરની અંદર આવેલું છે. એટલે વારે ઘડીએ દબાણ હટાવવા અને વારે ઘડીએ પાછા બુલડોઝરની બીક. તો આ કઈ પ્રક્રિયા છે? ચલો શૈલેષભાઈ છેલ્લે જણાવી દો, સમયનો અભાવ છે, શોર્ટમાં જણાવશો. સરકારી જગ્યા ઉપર કોઈનો કાયદા શોર્ટમાં જવાબ પક્ષમાં હું છું. દબાણ હટાવવું જોઈએ. ગુનાખોરી
તો એમની પાસે અટકાવવી જોઈએ, એના માટેના કડક પગલાં લેવા જોઈએ. બ્યુરો જે છે એના આંકડાઓ એમની પાસે નહીં હોય, પણ હું કહી દઉં છું કે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો જે છે એના આંકડા ભારતભરનો જે ક્રાઇમ રેટ છે એ 30.2% છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ છે એ 9.9% છે. અને એમાં પણ જે ખૂન કરવાના ગુના જે છે એનો ક્રાઇમ રેટ ભારત આખાનો 2.1% છે ને ગુજરાતનો 1.4% છે. અને એમાં પણ ખાસ કરીને મહિલા સુરક્ષા, મહિલા વિરુદ્ધ ગુનાઓ જે થાય છે એ NCRB ના રિપોર્ટ, સમયનો અભાવ, છેલ્લો મત સાંભળી લઈએ. કે મુકેશભાઈ. પાર્ટીના રિપોર્ટ નથી, NCRB ના રિપોર્ટ સમયનો અભાવ છે. 64.5% અને ગુજરાતના 22.1% છે. એટલે સત્ય હકીકત આ છે. એટલે ક્રાઇમ રેટ વધી ગયો છે. સમયનો અભાવ છે. મુકેશભાઈ જણાવી દો. મોટી મોટી ફાંકા ફોજદારી નથી કરવાની. મુકેશભાઈ. આમાં ફાકા ફોજદારી તમે કરો છો. મૂળ વાત એવી છે કે આપણે 10 વાગ્યા પહેલા મોટા વાહનોને પ્રતિબંધ છે અમદાવાદ શહેરમાં રિંગ રોડની અંદર. આખા રિંગ રોડની અંદરના અમદાવાદમાં દરેક જગ્યાએ મોટી બસો, મોટી ટ્રકો અને ભ્રષ્ટાચાર સાથે પ્રસાર થઈને એક્સિડન્ટની માત્રા વધે છે. તેમાં જવાબદાર કોણ? હવે આમાં ક્યાં ફાંકા ફોજદારી આવી? ફાંકા ફોજદારી તમારી દેખાય. એટલે આ બધું છે ને બોલવામાં સારું લાગે. તમે જે હમણાં આંકડા વાંચી ગયા ને ગૂગલ ઉપર છે, ગવર્મેન્ટની સાઈડ ઉપર છે, તો એ અહીંયા વાંચવાની જરૂર નથી. પણ મને એમ થાય છે એ આંકડા વાંચવાની, આ તો પ્રજાની સામે જયંતિભાઈ, છે. ટૂંકમાં જણાવી દેશો અભિપ્રાય. ના, please, જયંતિભાઈને સાંભળી લઈએ. તમારે સાંભળવું હોય તો જયંતિભાઈ, બરાબર. મારી એક આપણે મુદ્દો ભટકી રહ્યા છે. અરે, ગુંજભાઈ, હા, એક મુકેશભાઈ, નથી, તમારી હા, મુકેશભાઈ, સમયનો અભાવ છે, આપણે સાંભળી લઈએ. બધી વાતો અન્યને ખોટી નહીં પણ. કરવાની. જયંતિભાઈ. Google ખરેખર અહીંયા બોલવાનો મુકેશભાઈ, કોઈ મતલબ આપણે નથી. મુકેશભાઈ સાંભળી લઈએ. મુકેશભાઈ, આ આંકડાકીય જે માયાજાળ છે એને આપણે છોડીએ, આપણે રોડ ઉપર આવીએ, રોજબરોજની આપણી જે રોજનીશી છે એની ઉપરથી જોઈએ અને દબાણો જો હટાવવાની સાથે એના મૂળમાં જે એને જો હટાવવામાં આવશે જી. તો ભવિષ્યમાં નવા દબાણો થતા સિસ્ટમ ડરશે, સિસ્ટમ સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ ડરશે જી. અને એ બાંધનારા પોતે ડરશે કે આ દબાણ કરીશ તો હું ક્યારે ગમે ત્યારે રોડ ઉપર આવીશ અને કર્મચારી ડરશે કે હું ઘર ભેગો થઈશ. જી. તો આ સિસ્ટમને પણ જો વેગવંતી બનાવે એવી હું તો ગુજરાત સરકારને એક અપીલ કરું છું કે તમે આના મૂળમાં જાઓ અને મૂળમાં જઈ એને જે મૂળને સડતા અટકાવો. નહીં તો આખું વૃક્ષ, આખું ગુજરાત આવા ગેરકાયદેસર કૃત્યોથી ડે બાય ડે આપણે એનાથી ઘેરાઈ જઈશું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીએ. મુકેશભાઈ ઓઝા, જયંતિભાઈ, મુકેશભાઈ વિશ્વકર્મા અને શૈલેષભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. આશા એ જ રાખીએ બુલડોઝર કાર્યવાહી છે, બુલડોઝર સ્ટ્રાઇક થઈ રહી છે. ભૂતકાળમાં ભલે ક્યાંક એ ત્રુટી હતી, પરંતુ આ ત્રુટી કઈ રીતે દૂર થાય છે, ગુનેગારો છે તે શું ક્યાંક આમાંથી સબક લે છે, શીખ લે છે, ગુનાખોરીનું પ્રમાણ અટકે છે, તે જોવું રહ્યું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.